થોડોક કન્ફ્યુઝિંગ ટોપિક અને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક તમારા કોલેજની એક્ઝામ માટે. શું હું શેની વાત કરું છું ત્યારે ખબર છે? ડેડલોકની. હવે આ ટોપિક એવો છે જેને સમજાઈ ગયો એને સમજાઈ જશે, અને ન સમજાણું હોય તો થોડા ઘટવાશો પણ આવડી તો જશે જ. આપણી પાસે શીખો એટલે કાંઈ ઘટશે નહીં. સો આ છે એપિસોડ નંબર 18 ઓપરેટિંગ સિસ્ટમ સિરીઝનો, કે જેમાં આપણે જોવાના છે ડેડલોક. ડેડલોક શું છે, કઈ રીતે બને છે એ આપણે જોવાના છીએ, અને એ પણ એક્ઝામ્પલ સાથે. સો ડેડલોક એટલે કે જ્યારે બે કે તેથી વધુ પ્રોસેસ એકબીજાના રિસોર્સના ભરોસે અટકી જાય અને કોઈ પણ આગળ ન વધી શકે ત્યારે ડેડલોક કહેવાય. હવે ઇઝી એક્ઝામ્પલ હું તમને આપું તો આપણે આધાર કાર્ડ બનાવવા જઈએ. આધાર કાર્ડ બનાવવા જઈએ તો શું કહે કે ભાઈ મોબાઈલ નંબર લાવો. મોબાઈલ નંબર આપણી પાસે છે નહીં અત્યારે, આપણે એ કઢાવવો જોઈએ. તો મોબાઈલ નંબર કઢાવવા જઈએ તો શું થાય? મોબાઈલ નંબર વાળો કે મને આધાર કાર્ડ આપો. આધાર કાર્ડ કઢાવવા મોબાઈલ નંબર જોઈએ, મોબાઈલ નંબર કઢાવવા આધાર કાર્ડ નંબર જોઈએ. હવે સમજ પડી હું કહું છું તમને? જેમ કે અહીંયા આ આધાર કાર્ડ મારે કઢાવવું છે, બરાબર? સો મારે શું જોશે? મોબાઈલ નંબર. મોબાઈલ નંબર. પણ આધાર કાર્ડ કઢાવવા મારે મોબાઈલ નંબર તો જોવે, પણ મોબાઈલ નંબર કઢાવવા માટે મારે આધાર કાર્ડ જોવે. હવે બેમાંથી ગમે એક હશે ને તો બીજું બનશે, પણ અહીંયા બે નથી આપણી પાસે, તો અહીંયા કાંઈ નહીં થાય. વચ્ચે અહીંયા અટકી જવું, આપણે પ્રોસેસ કાંઈ થાય નહીં. સો આને જ કહેવાય ડેડલોક. કે એવી બે સિચ્યુએશન એવી થઈ જાય ને કે જેના લીધે એકય કામ ન થતું હોય અને ત્યારે આપણે આમ કામ અટકી જતું હોય. હવે આગળ વધવાની કાંઈ એટલે કાંઈ સંભાવના જ નથી. આને કહેવાય ડેડલોક. સો અહીંયા જેમ કીધું કે બે પ્રોસેસ એકબીજાના રિસોર્સના ભરોસે હોય ને કોઈ આગળ ન વધી શકે. અહીંયા શું લખ્યું છે? વેઇટ સ્ટેટ, કે દરેક પ્રોસેસ ઇન્ફાઇનાઇટ વેઇટમાં જતી રહી, અનંત પ્રતીક્ષા કરશે. કે સમજો કે હું એમ વાટ જોઉં છું કે મારો દોસ્તાર એનો મોબાઈલ મને થોડીક વાર વાપરવા આપે, મારો દોસ્તાર એમ વાટ જોઉં કે હું મારું કમ્પ્યુટર એને આપું. હવે હું શું વાટે છું કે એ મને જ્યાં સુધી મોબાઈલ નહીં આપે ને ત્યાં સુધી હું મારું કમ્પ્યુટર નહીં આપું, ને એ જ વાટે છે કે આ મને કમ્પ્યુટર નહીં આપે ત્યાં સુધી હું મોબાઈલ નહીં આપું. સો બે વચ્ચે કેવું થઈ ગયું કે ભાઈ ઓલો મોબાઈલ નહીં આપે ત્યાં સુધી હું કમ્પ્યુટર નહીં આપું, હું કમ્પ્યુટર નહીં આપું ત્યાં સુધી ઓલો મોબાઈલ નહીં આપે. બે એકબીજાને વાટે બેઠા છીએ. ઓકે. અને સિસ્ટમ ફ્રીઝ, કે આના કારણે તમારી એપ્લિકેશન કે આખી ઓપરેટિંગ સિસ્ટમ હેંગ થઈ જાય. હવે બે એકબીજાની વાટે બેઠા કામ કંઈ થવાનું નથી, પોતપોતાની રીતે ખૂણામાં પડ્યા રહેવું, કામ કાંઈ નહીં થાય, એટલે જેમ હતા ને એમને એમ રહેવું, બીજું કાંઈ આમાં નથી લાંબુ. રિયલ લાઈફ સિનારીઓ. હમણાં મેં તમને આધાર કાર્ડ ને ફોન નંબરનો સિનારીઓ આપ્યો, હવે એની જ જેવું બીજું આપું. કે વિચારો કે એક સાંકડો પુલ છે, આમ નાનો પુલ છે, બે ગાડી એક જ ટાઈમે પસાર થાય તો શું થાય? એક ગાડી ડાબી બાજુથી અડધા પુલ પર આવી ગઈ, બીજી બાજુથી જમણી ગાડી આવી ગઈ. જેમ કે આ તમને દોરીને જ બતાવું, ડાયરેક્ટ નહીં ખબર પડે. સમજો કે આ પુલ છે એક. ઓકે. સો અહીંયાથી એક ગાડી આવે છે. હાલો ભાઈ, આકૃતિ બહુ દોરતા નથી આવડતી હારી, પણ સમજો કે એક ગાડી આવે છે એ નામની, અને અહીંયા આ જીપ બનાવી દે હાલો આને, અને આ બીજી ગાડી આવે છે સાયરન વાળી. ચાલો, આ બી નામની ગાડી આવે છે. તો બે ગાડી આવે છે, એક બાજુથી બીજી ગાડી અને બીજી બાજુથી બીજી ગાડી. સો બે હામી હામી આવી. પણ અહીંયા શું થાય છે? એ ગાડી છે ને એ નામની, એ એમ કે બીને કહે છે કે તું ભાઈ પાછળ ગાડી લે, અને આ બી છે એ એને કહે છે કે તું ગાડી પાછળ લે. બેમાંથી એક કંઈ હટવા તૈયાર નથી, એટલે કે ઈગો. કોઈને પાછળ હટવું નથી, એટલે બે અહીંયા હલવાઈ ગયા. કોઈ આગળ જઈ ન ગયું, કોઈ પાછળ ન ગયું. તો અહીંયા બે હલવાઈ ગયા. હવે પુલ ઉપર હલવાઈ રહ્યા, હવે એકબીજાને વાટ જોવો એટલે ઠેઠ મળશો ને ત્યાં સુધી અહીંયા પડ્યા રહો. સો આને ડેડલોક કહેવાય. નીચે શું લખ્યું? હવે બંને સામે સામે, કોઈ પાછળ જવા તૈયાર નથી, તો આને ડેડલોક કહેવાય. અને ડેડલોકની આકૃતિ પણ તમે જોઈ લ્યો, તમને બહુ ધ્યાનથી સમજજો એટલે ખબર પડી જાય વાય ઇટ્સ હેપન, ડેડલોક હું કામ થાય છે. સો કમ્પ્યુટરમાં જ્યારે પ્રોસેસને રિસોર્સ જોતું હોય ત્યારે આવું થાય. કે કમ્પ્યુટરમાં એક પ્રોસેસ છે, એને પ્રિન્ટર જોતું, ને પ્રિન્ટર કોઈક બીજું લઈને બેઠું, ને એ પ્રિન્ટર જે લઈને બેઠું એને તમારી પાસે જે વસ્તુ છે ને એ જોતી, પણ તમે બી શું કરો? એકબીજાની વાટ જુઓ કે આ એનો રિસોર્સ છે એ મને આપે તો હું મારો રિસોર્સ આપીશ, અને બેમાંથી એકય પોતાનો રિસોર્સ છોડવા તૈયાર નથી, તો ત્યારે ડેડલોક થાય. પ્રોસેસ એક છે કે ભાઈ મારી પાસે પ્રિન્ટર છે અને સ્કેનર એને જોતું છે, તો એ કોની પાસે છે સ્કેનર? પ્રોસેસ બી પાસે. અને પ્રોસેસ બી એમ કહે છે કે મારી પાસે સ્કેનર છે પણ મારે પ્રિન્ટર જોઈ છે, તો એકબીજાની વાટે અટકી ગયા, તો આ ડેડલોક બન્યો. હવે એ જ વસ્તુ આ નીચે ડેડલોકની આકૃતિમાં હું તમને સમજાવું છું, ધ્યાનથી જુઓ. કે અહીંયા પ્રોસેસ એ છે, એટલે પ્રોસેસ 1 લખ્યું છે અહીંયા આ, તો એની પાસે શું છે? પ્રિન્ટર છે, પ્રિન્ટર.
અને નીચે પ્રોસેસ બે નંબરની લખી એટલે સામેની પ્રોસેસ એની પાસે છે સ્કેનર. સો અહીંયા પ્રોસેસ 1 પ્રોસેસ 2 ને એમ કહે છે કે તું મને તારું સ્કેનર આપ, અને પ્રોસેસ 2 એમ કહે છે કે તું મને તારું પ્રિન્ટર આપ. હવે જ્યાં સુધી એકબીજાને એક વસ્તુ નહીં મળે ત્યાં સુધી બે હલવાઈ જાય, એટલે એકનું કામ નહીં થાય અહીંયા. સો ઇન શોર્ટ આ ડેડલોક હતું. આમાં કાંઈ લાંબુ રોકેટ સાયન્સ નથી. ક્યાંય પૂછે તો એટલું લખી દેવાનું કે જ્યારે બે પ્રોસેસ એકબીજાના રિસોર્સ માટે વાટ જોવે અને બંનેમાંથી એકય પ્રોસેસ પોતાનું રિસોર્સ છોડવા માટે તૈયાર નથી તો પ્રોસેસ આગળ વધશે નહીં, ત્યાં સ્ટક થઈ જશે, એટલે કે અટકી જશે. તો આને જ ડેડલોકની સિચ્યુએશન કહેવાય. ઓકે, સો આ જ હતું ડેડલોક. સો આઈ હોપ કે તમને ડેડલોક સમજાઈ ગયો હશે અને આની નેસેસરી કન્ડિશન આપણે નેક્સ્ટ એપિસોડમાં જોવાના છીએ. સો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો જેથી તેમને આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.